બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. છાપી ખાતે આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢીમાંથી પનીર લૂઝ, પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લૂઝ, પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ. કુલ 1,94,418 રૂપિયાનો 915 કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ ગ્રેડ એસિટિક એસિડનો પનીર બનાવવામાં ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો 694 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો, જેની કિંમત 1,66,560 છે. આ સિવાય ₹15,403નો 103 કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા ₹12,408નો 118 કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ ₹1,94,418નો 915 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો. આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગ્રેડ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. પેઢીના માલિક કરોડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમ ફૂડ વિભાગની ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.